નમસ્કાર મિત્રો, જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક ક્ષત્રિયાણીના વિવાહની વાત અને તેને કુરબાની કેવી આપી તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. વધારે વાત ન કરતાં આપણે આગળની વાત ચાલુ કરીએ. રાતનો બીજો પહોર જામતો ગયો તેમ તેમ શરણાઈઓમાંથી બિહાગના સૂર નીકળવા લાગ્યા. ઢોલ નગારાઓ કોલાહલ બંધ છે. માયરાની નીચે છેડાછેડી બાંધેલ વરકન્યા આંખો નમાવીને સપ્તદીના મંત્રો સાંભળી રહ્યા છે. ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલી ખોલીને નગરની રમણીઓ ઘૂમટાના ઝીણા બાકોરામાંથી વરકન્યાને જોઈ રહી છે. અષાઢના 9મા દિવસની એ ઝરમર વરસતી રાત્રિએ ધીરું ધીરું આકાશ ગરજે છે ને ધરતી ઉપર ધીરે ધીરે શરણાઈ બોલે છે. એ કાન પરણે છે. એક ક્ષત્રિય રાજા પરણે છે. મારવાડનો એક મંડળેશ્વર મેળતાનો તરુણ રાજા શરણાઈઓના એકલા સૂર ક્ષત્રિયના વિહામાં નહીં તો બીજે ક્યાં વાગે. ઈશાન ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે. આકાશની છાતી ઉપર વાદળા ઘેરાય છે. માયરામાં મણની જડદીત ઝુમરો લટકે છે. દીવાઓ જાણે એક મણીઓની અંદર પોતાનો હજારો પ્રતિબિંબો નિહાળીને નાચી રહ્યા છે. જ્યોતિઓથી ઝળઝળતા એ લગ્ન મંડળમાં અચાનક જ કોણ વિદેશી આવીને ઊભો રહ્યો. દરવાજે આ રણભેરી કોઈને બજાવી? આ ગઢના નગારા પર દાંડી કેમ પડી? જાનૈયાઓ વીજળીના ચમકારાની જેમ ખડા કેમ થઈ ગયા? તલવાર ખેંચીને ક્ષત્રિયો વરકન્યાની આસપાસ ક્યાં વીંટળાઈ વળ્યા? કોઈ યમદૂત આવી પહોંચ્યા કે શું? ના, એ તો મારવાડ રાજાનો દૂત આવ્યો છે. વરરાજાના હાથમાં એક લોહીથી સાંટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે. દુશ્મનો મારવાડામાં આવીને ઊભા છે. મરધરપતિ રામસિંહ રણે ચડી ચૂક્યા છે. ચોધાણનાથે કહ્યું છે કે હે માંડળીઓ, હથિયાર લઈને હાજર થજો. બોલો રાણા રામસિંહનો જય. મેળતાનો રાજા માયરામાં ઊભો ગરજી ઉઠ્યો કે જય રાણા રામસિંહનો જય. એની ભૂકુટી ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાના બિંદુ જામ્યા. પરણતી કન્યાની નમેલી આંખોમાં આંસુ સલસલ થાય છે. એનું અંગ થરથર થાય છે. પુરુષ પોતાની પરિણીતિની સામે તાછી એક નજર નાખવા જાય ત્યાં તો દૂત બૂમ પાડી ઉઠ્યો કે રાજપૂત સાવધાન, હવે સમય નથી. એ ભીષણ અવાજથી આખો મંડપ જાણે કંપી ઉઠ્યો. દીવાની જ્યોતો પણ જાણે થંભી ગઈ. અશ્વ લાવો રે કોઈ દોડો, અશ્વ લાવો. રાજાએ સાદ કર્યા. 4 નેત્રો મળી ન શક્યા. મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કરી શકાયો. એ વીરની છાતીમાંથી આંસુ ઉઠ્યા. તે આંખોને ખૂણે આવીને જ પાછા વળી ગયા. હણહણ તો અશ્વ આવી પહોંચ્યો. એનો એ લગ્ન મુકટ, એની એ ગુલાલ ભરી અગરખી, હાથમાં એનો એ મંગળ મીંઢોળ ને રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યો. કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી. મંડપના દીવા મણિયામાળામાં પોતાના મોં નિહાળતા રહ્યા. પુરોહિતનો મન તો 4 અડધે આવીને ભાંગી ગયો અને શરણાઈના સુરો શરણાઈના હૈયામાં જ સમાયા. અધૂરી રહેલી સપ્તદી હવે ક્યારે પૂરી થવાની છે? કન્યાએ અંતપુરમાં લાવીને માએ રડતા રડતા કહ્યું, અભાગણી દીકરી પાનેતર ઉતારી નાખ, મીંઢોળ છોડી નાખ. ગયેલો ઘોડેસવાર હવે ક્યાંથી પાછો આવશે? કુમારી કહે, પાનેતર ઉતારવાનું કહેશો નહીં માડી, ને બાધ્યા મીંઢોળ હવે છૂટવાના નથી. આ વેશ જ હું હમણાં મેળતાપુરને માર્ગે ચાલી નીકળીશ. ચિંતા કરશો નહીં માં, રજપૂત પાછા આવ્યા વિના રહેશે નહીં. અધૂરા રહેલા ફેરા ત્યાં જ જઈને ફરી લઈશું.
પુરોહિતે આવીને આશીર્વાદ દીધો. ધુળવાના પવિત્ર તરણા સાથે બંધાવ્યા. નગરની નારીઓ મંગળ ગીત સાંભળતી રાજકુમારી વેલડીમાં બેઠી સાથે રંગીન વસ્ત્રો પહેરીને દાસ દાસીઓ નીકળ્યા. માતા બચી ભરીને કહે કે બેટા આવજે હો. એની આંખમાં આંસુ સમાયા નહીં. બાપુ માથે હાથ મેલીને બોલ્યા, દીકરી આવજે હો. એણે મોં ફેરવી લીધું. સાયની માયની એણે આંખો લૂછી. ઘૂઘરીઓ આળી વેલીએ ધૂળના ગોટા ઉડાડતી પાદર વટોળી ગઈ. નંદીને પેલે પાર ઉતરી ગઈ. શમશાનની પડખે થઈને નીકળી ગઈ. મા બાપ જોઈ રહ્યા. ઓ જાય, ઓ દેખાય, ઓ આકાશમાં મળી જાય, ઓ શરણાઈનો સૂર સંભળાય. અધરાત થઈ અને મેળતાપુરના દરવાજા પાસે મશાલોના પ્રકાશ ઝળહળતી ઉઠ્યો. શરણાઈઓના ગહેકાટ સાથે રાજકુમારી આવી પહોંચી. નગરને દરવાજે પ્રજાજનોની મેંદની જામેલી છે. સહુના આંગ ઉપર સફેદ વસ્ત્રો છે. પ્રજાજનોને બૂમ પાડી ઉઠ્યા, શરણાઈ બંધ કરો. શરણાઈ બંધ પડી. દાસ દાસીઓ પૂછ્યું, શી હકીકત છે? નગરજનો બોલી ઉઠ્યા, મેળતાના રાજા આજે યુદ્ધમાં મરાયા. અહીં એની ચિતા ખડાય છે અને અગ્નિદાહ દેવાય છે. કાન માનીને રાજકુમારીએ વાત સાંભળી. આંસુનું એક ટીપું પણ એ બે આંખોમાંથી ટપક્યું નહીં. વેલડીને પડદો ખોલીને કુમારીએ હાકલ મારી, ખબરદાર, શરણાઈ બંધ કરશો માં. આજે અધૂરા લગ્નો પૂરા કરીશું. છેડાછેડીની જે ગાંઠ બંધાય છે તેને ફરી ખેંચી બાંધીશું. આજે શમશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ ક્ષત્રિયોની મહાન મહેંદીની વચ્ચે સપ્તદીના બાકી રહેલા મંત્રો બોલીશું. બજાવો શરણાઈ. મીઠા મીઠા સૂરની બધીએ રાણીઓએ બજાવી લો. ચંદ્રની ચિત્તા ઉપર મેળતા રાજાનું મળદું સૂતું છે. માથા પર એનો એ લગ્ન મુકટ, ગળામાં એની એ વરમાળા, કાંડા ઉપર એનો એ મીંઢોળ. વિવાહ વખતનું એ મુદ્દું હાસ્ય હજુ હોઠ ઉપર ઝલકી રહ્યું છે. મૃત્યુએ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી ચૂંટી લીધું. સૂતેલો વરરાજા સુકન્યાની વાટ જોતો જોતો મલકી રહ્યો છે. વેલ્યમાંથી રાજકુમારી નીચે ઉતર્યા. છેડાછેડી બાંધીને વરરાજાના ઓશિકા આગળ બેઠા. સૂતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું અને સપ્તદીનો ઉચ્ચાર આરંભ કર્યો. નગરની નારીઓના ઊંધ આવીને મંગળ ગીતો ગાય છે. પુરોહિત ધન્ય ધન્ય પુકારે છે. ચારણો વીરાંગનાને જય જયકાર બોલાવે છે અને ભડભડાટ કરતી સીતા સળગી ઉઠે છે. જય હોય એ ક્ષત્રિય જુગલનો. આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવેલ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.